હમણાં નવરાત્રિમાં એક યંગ લેડી ગરબા કરતાં અચાનકથી ઢળી પડ્યા અને એમનું મૃત્યુ થયું. લગભગ 22 વર્ષની ઉંમર હશે આ લેડીની. આ જે ઘટના થઈ બહુ દુઃખદ ઘટના છે અને કોઈ પણ સંવેદનશીલ માણસને જો સાંભળે તો આઘાત લાગી શકે. પણ આ ઘટનાને મેડિકલી શું કહી શકીએ? આ ઘટનાને મેડિકલી સડન કાર્ડિયાક ડેથ કહી શકાય. એ સડન ડેથ સિન્ડ્રોમ નામની ઘટનાનો એક પાર્ટ છે. ભારતમાં ડેઇલી લગભગ 175 જેટલી સડન ડેથ રિપોર્ટ થાય છે. એક એનાલિસિસ જે હમણાં જ આવેલું એના પ્રમાણે. અને આ 175 ડેથ્સમાંથી લગભગ 100 જેટલી ડેથ્સ સડન કાર્ડિયાક ડેથ હોય છે. એટલે કે અચાનકથી હાર્ટ બંધ પડી જવાની ઘટના. અને સડન કાર્ડિયાક ડેથ્સ આજકાલ યંગસ્ટર્સમાં બહુ વધારે જોવા મળે છે. એનું એક કારણ એવું છે કે આજકાલની યંગ જનરેશનમાં બહુ ફૂડી માહોલ છે. ફૂડી હોવું એક બહુ સારી વાત છે એવી એક કલ્ચર આજકાલની યંગ જનરેશનમાં છે. ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે, સ્ટ્રેસનું પ્રમાણ બહુ વધારે છે. અને આ બધા કારણોને લઈને આજની યંગ જનરેશનનું કાર્ડિયાક રિસ્ક કમ્પેરેટિવલી પાછલી જનરેશન્સ કરતાં ઘણું વધારે છે. એ લોકો અવેર છે, સાયન્ટિફિકલી ઘણા એડવાન્સ છે, પણ છતાં પોતાની હેલ્થ પ્રત્યે બેદરકાર હોય એવું દેખાય છે. અને બિલકુલ ફિઝિકલ એક્ટિવિટીની આદત ના હોય અને સડનલી બહુ વધારે ફિઝિકલ એક્ટિવિટી જ્યારે કરવામાં આવે ત્યારે હૃદયને જોર પડી શકે છે. અને અંડરલાઇંગ ડિસીઝ જો કોઈ હોય, જેમ કે લોહીની નળીઓમાં જમાવટ હોય, કોલેસ્ટ્રોલ વધારે હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, થાઇરોઇડ હોય, વજન વધારે હોય, આ બધી કન્ડિશન્સ જો હોય જેની ખબર ના હોય, જેની કોઈ સારવાર ન લેતા હોય, તો એને લઈને અચાનકથી હાર્ટ એટેક પ્રેસિપિટેટ થઈ શકે છે. મેસેજ એટલો છે કે આજકાલની યંગ જનરેશને પોતાની હેલ્થ વિશે વધારે જાગૃત થવાની જરૂર છે. અને જો ડાક્ટરને ન મળ્યા હોય તો એટલીસ્ટ વર્ષમાં એકવાર પોતાનું હેલ્થ ચેકઅપ કરાવીને કાર્ડિયાક રિસ્ક ફેક્ટર્સને જાણીને એને કાબૂમાં કરવા માટે પગલાં લેવા જોઈએ. થેન્ક યુ.